રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય ગોપાલજી ઠાકરજણ જય જલારામ જય જિનેન્દ્ર જય સ્વામિનારાયણ મહાદેવ હર 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 મહાદેવ. કેમ છો? મોજમાં? તો વાંધો નહીં, મારા બાપલીએ બિલકુલ મોજમાં રહેવાનું છે, કારણ કે આજે તો હે શીતળા સાતમ, એટલે કે ટાઢું ખાવાનું હોય છે બધે. તો તમારા ઘરે હું ટાઢું રાંધ્યું હોય એ તમે કમેન્ટ કરજો. બાકી અમારે તો કંઈ ટાઢામાં રાંધ્યું નથી. ગઈકાલે જે થેપલા કર્યા હતા એ થેપલા છે ને, બાકી તો બીજું હવે જોઈએ છે બપોર ટાણે શું પ્લાન થાય છે આપણો. કેમ આ વખતે ઠંડુ નથી ખાવાનું ને, એટલે નથી એવું છે? યસ, રહેવાનું નથી એટલે પછી આવતા વર્ષેથી કન્ટિન્યુ થઈ જશે પાછું, જે દર વર્ષે કરતા એની જેમ પાણીપુરી દાબેલી જે બનાવવું હોય એ બધી વસ્તુ બનાવી. જનરલી લગભગ બધા લોકો છે ને હાથમ આઠમમાં છે ને આવી રીતના પાણીપુરી ને ભેળ ને એવું બધું વધારે કરતા હોય. ને ઓલા ગયડા ફુદીનાનું પાણી કરીને મૂકી દેવાનું, એટલે પાણીપુરી ખાવી હોય દી, ભેળ ખાવી હોય દી, ને ઓલી ચાટપુરી ખાવી હોય દી, જે ખાવું હોય. ગયડા થેપલા, હા ગયડા થેપલા એ મજા આવે ખાવાની. મેં મમ્મી આગળ એકવાર બનાવડાવ્યા હતા, અહીંયા આવ્યા હતા પણ પાછા આવી હરખી નો મજા આવી. બાર દાદી બનાવતા ને મારા એના જેવા થેપલા નો બને, એ પૂરી બહુ મસ્ત બનાવતા. કામ મમ્મી બા ગયડા પુટલા મારા હાટું ને બા હાટું, અમારે બે હાટું ગયડા પૂરી બનાવે, દાદા હાટું તીખી પૂરી બનાવતા. મને ગયડી પૂરી ભાવે, દાદા ને તીખી પૂરી ભાવતી. તો કઈ નહીં, અહીંયા હવે અમારે તો એમનો નાસ્તો થાય છે. તો ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ. હું કહારે હતી જ ઇન્ટ્રોમાં કન્ટિન્યુ. બસ તે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કર્યું જ નથી. હા પણ તમે બોલતા હતા, પછી હું બોલું છું, તમે એમ કહો કે આમાં કઈક લોચો લાગે છે, એટલે મેં કીધું જે સાબજી કરે તો ભલે એ કરતા. એવું છે? બીજું શું. હા અને બાકી આજ તો જો નવી હાડી પહેરી લાગે છે, એવું લાગે આમાં મને કઈક દેખાય છે. જય શ્રી કૃષ્ણ બધાને. આજ સાઈતમ છે ને, એટલે મમ્મીએ નવી સાડી પહેરી. કા મમ્મી? આજ સાયતમ છે, હમ. બસ આપણે નવી સાડી પહેરવી પડે ને તો લે ઓહો, રમવાઈ જવાનું છે. હા ક્યાં નામ તમે ખાઈ લીધું? નારે ને માર ખવાય કરી કા ઓલી પે ઓલું કરી પછી જ ખવાય. ચૂલો પૂજવાનો બાકી છે, એવું છે? તો મમ્મીનું બિચારાને તો હાલો ચૂલો પૂજી પછી આપણી વાટે હતા વિડીયોની, કે એવું? આપણે વિડીયો કરવો હોય તો ઈ તો આજ ઉઠી ગયા હતા. આપણે ચા ને બધું પી લીધું ને, હવે લીપવાનો છે ચૂલો. તો ચૂલો લીપવાની આપણે અહીંયા મમ્મીએ તૈયારી કરી લીધી છે ઓલરેડી. નાગલિયા હાંજિત બનાવ્યો હતો જાહેર, અને કંકુ, અને હારે કુલર હોય ને કંઈક. હા કુલર હમ પણ આપણે જારવા જવાનું નથી એટલે કુલર ન હોય. ઓકે. નવા મહિનો થાય ને હમ પછી હોય. એટલે કઈ હવે પોર પોર આવતા વર્ષે હા ભલવું કરે શીતળામાં. હમ. આમાં હોય જે રોપતા હોય ને હમ ઈ ઢોકર હોય, પછી ગાયનું છાણ હોય ને એમાં દહીં દૂધ પંચામૃત હમ પધરાવે, એમાં કુબલું કરે ને એટલે પંચામૃત નાખે. તો હવે કાંઈ આયા છે નહીં કંઈ ઢોકળ કે દહીંનું છાણ, હમ પછી એમ ચૂલો આપણે પૂજી લઈએ છીએ અત્યારે. આવી રીતે આમ ચૂંદડી ચડાવે, આવી રીતે નાગલીઓ હમ પછી આમ ચાંદલા કરવાના. ચૂલો ને એવું બધું ધારી લીધું ને, હવે છે ઉંબરા પૂજન કરવાનો વારો. તો અહીંયા બસ ઉંબરા પૂજન વારા ફરતી વારા ઘરના બધા જેટલા ઉંબરા છે એ બધાને પૂજન કરવાના રહેશે. આવો, જય શ્રી કૃષ્ણ. રૂમ શિફ્ટ કરી દીધો છે ને આવી ગયા છીએ આપણે આ ડેકોરેશન વાળા રૂમમાં. તો ડેકોરેશન માં અહીંયા એ કે મારે આ રીતના ફોટા પાડવા કે મેં ક્યાં કીધું તો લાવ એવું હું બોલો, પછી એમ કે પ્રજ્ઞાબેન આમ કરે. કઈ વાંધો નહીં, એ તો ખાલી બે ઘડી મજાક હોય, બીજું કઈ ના હોય. તમે મજા કરો, પછી બીજા મને કેવું કે હા ઈ ભલે ને કે બોલવા વાળાને બોલવા દેવે. તું હું હમણાં કહેતી હતી ઘૂઘરા ઘૂઘરા? ઘૂઘરાનું બહુ પૂછપરછ છે, એવી ઘોડિયાની ઘૂઘરાની. હમ ઘોડિયું ક્યાંથી લીધું, પારણું ક્યાંથી લીધું, ઘોડિયું તો નથી પણ પારણું છે. પારણું ક્યાંથી લીધું, પારણું ક્યાંથી લીધું, કેટલાનું આવ્યું. તો લીધું છે ક્યાંથી સબ્જી? સાવરકુંડલા ને. હા સાવરકુંડલા બોલી, સાવરકુંડલા પૂગી. અને મારે ક્યાં કેવું હવે? સાવરકુંડલા નહીં, એલા વેરાવળ પાસે કઈક ગામ છે. સુત્રાપાડા ફાટક. સુત્રાપાડા ભૂલાઈ ગયું મને, સ ઉપર હતું ને મને સાવરકુંડલા યાદ આવી ગયું. સુત્રાપાડાથી લીધું છે ઘોડિયું આપણે. પારણું લાડોનું નહીં પણ શિયાળનું પારણું જોઈ લે જોઈ લે હાવ લઈ ગઈ ને એટલે તો પારણું ત્યાંથી લીધું છે ને. એની કિંમત શું છે? કિંમત અમે નહીં કહીએ, પણ છે શાકનું જ પારણું, આપણે પ્યોર શાકનું, શાકની વસ્તુની તમને ખબર હોય. પ્રાઇસ અમે નહીં કહીએ, પ્રાઇસ તમે અહીંયા કોલ કરશો તો તમને ઓટોમેટિક જાણવા મળી જ જશે કે કેટલો ભાવ છે ને કેવા કેવા પારણા છે. પછી જેવી રીતના પછી આગળ જોશું આપણે પ્રાઇસ માં. યસ, પારણા તમે જેવી રીતના ચોઈસ કરો એ રીતનો એમનો
ભાવ હોય કેમ સાબજી હમ એ તો અલગ જ હોય. લાકડાનું લ્યો, બાવળનું લ્યો, સીસમનું આવે છે ને સીસમનું નથી, શાકનું આવે. સવન શાક અને બાવળ આ 3 લાકડામાંથી બનાવે છે. સીસમ નહીં, ભૂલાઈ ગયું, સોરી, હજી લોચો લાગી ગયો. હમ. અને બીજી પૂછપરછ છે ઘૂઘરાની. ઘૂઘરો ક્યાંથી લીધો, ક્યાં બનાવડાવ્યો? તો ઘૂઘરાનો ઓર્ડર મેં ગાંધીનગર આપ્યો તો. કિરાવી આર્ટ્સ કરીને એમનું ઇન્સ્ટા આઈડી છે અને લગભગ ઈ દીદી બધાને એમનો નંબર આપે જ છે. જેમણે કોઈ બી ઇન્સ્ટામાં રીલ જોઈને કોમેન્ટ કરી છે ને એમને, તો બસ મેં એમની આગળ જ આખો સેટ બનાવડાવ્યો તો. દોરી, પાંગરા અને ઘૂઘરો 3 વસ્તુનો. અને હવે અને એકવાર હજી મારો ઘૂઘરો બતાવી. આ લોકો મસ્ત મજાનો. મસ્ત મજાનો એમ જો મમ્મી એમ કહે છે કે અમારે દોરીમાં પોપડ, ચકલી, મોરલો ને બધાય છે એમ. પણ છે જ ને જો. યસ, બધા અલગ અલગ છે. બહુ મસ્ત કામ છે એમનું, મને સ્પેશિયલી ગમ્યું. અને ઘૂઘરાનો તો મેં ખાલી એમને સ્ક્રીનશોટ જ મોકલો તો, કેમ કે મને એક જગ્યાએથી એ ઘૂઘરાવાળી રીલ સાડી આવી ને, પારનું આખું પેલું આપણે ખોયું હોય ને, એ ખોયું આખું મોતીનું વર્ક કરેલું હતું, મોતીથી પોરવેલું હતું. પણ એમાંથી મને ખાલી ઘૂઘરો ગમ્યો ને તો મેં ઘૂઘરાનો સ્ક્રીનશોટ આપ્યો હતો. અને એ દીદીને કીધું હતું કે મને આ સેમ ટુ સેમ ઘૂઘરો જોઈએ, જો તમે બનાવી આપો ને તો કે કઈ વાંધો ને થઈ જશે એ કે. અને પછી જો આ ઘૂઘરાની ડિમાન્ડ ઉપડી છે કોઈ. યસ, અત્યારે બહુ બધી ડિમાન્ડ ટ્રેન્ડિંગ માં છે આ ઘૂઘરો. કેમ કે ઘૂઘરા અત્યાર સુધીમાં શું છે, પેલો વાઇટકો હોય કે લોટી હોય એવી રીતના કોઈ શેપમાં જ બનાવી નતો. આ એક કંઈક નવો ને યુનિક થોડોક લાગ્યો હતો, એટલે મને બી ગમ્યો. અને મેં બનાવડાવ્યો ને પછી એ દીદીએ રીલ્સ મૂકી અને રીલ્સ આપણે પણ મૂકી, તો એમાં પણ બધાની ડિમાન્ડ હોય હતી. તો દીદીને કહે બસ ફટાફટ તમે બધાને બનાવીને આપવા માંડો ઘૂઘરા. કેમ સબજી? હો. અને બાકી આજે છે 11 ઓગસ્ટ ની તારીખ, એટલે કે આજના દિવસે બહુ મોટી જળ હોનારત થઈ હતી. ક્યાં થઈ હતી એ ખબર છે તમને લોકોને? 11 ઓગસ્ટ 1979 માં મોરબીનો જે મચ્છુ 2 ડેમ છે ને એ તૂટ્યો હતો અને મોરબીને તહસ નહસ કરી નાખ્યું હતું. આજે એમની 45મી વર્ષી છે. તો એમાં જેટલી પણ દિવંગત આત્માઓ છે એમની આત્માઓને શાંતિ મળે ને એ માટે આપણે બસ ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ. અને હવે ચા પાણીનો ટાઈમ થઈ ગયો છે આપણો, તો ચા પાણી પી નાખીએ અને પછી જવાનું છે ગામમાં પેલો હોનો બલ્બ લેવા. કેમ? આપણે તડકો ઓછો આવે છે ને, એટલે તડકો નીકળે તો વાંધો ના આવે, તો પછી લેમ્પની જરૂર નથી. આજ થોડોક તડકો નીકળ્યો તો 5 મિનિટ તડકો ખવડાવ્યો, નહીતર પછી સિયાને થોડીક વાર એમ થાય કે તડકે આપણે રાખીએ, પછી તો માલિશ કરશું તો તડકે રાખતા જ જશું. ચા ધવલ સિયા નો બનાવે, જે અમારે સિયાન વાર છે. બનાવે હો, રંગત જમાવી દે. આજે આપણે ખાવામાં ગોઈતી નવી હોટલ, કીધું ઓનલાઈન જોયું હતું તો ભાવ થોડોક વધારે થતો હતો સ્વિગી ઝોમેટોમાં, કીધું હવે ત્યાં દોડા જાય એટલે થોડું ઘણું સસ્તું પડી જાય. તો મસ્ત મજાનું અહીંયા ટિફિનનું પેકિંગ તમે જુઓ, બોક્સ પેકિંગ. જુનાગઢમાં લગભગ આ ફર્સ્ટ ટાઈમ હશે કે હોટલમાંથી આવી રીતના પેકિંગ કરીને આપે છે. તો આપણે 2 ટિફિન લઈ આવ્યા છીએ, મારું ને મમ્મીનું. ને આ ખાસ હું ખોલીને જોઈ લઉં. હા તું જોઈ લે, ખોલીને જોઈ લે. કચોરી ને સેન્ડવિચ ઢોકળા, બહુ મસ્ત મજાનું પેકિંગ ને બધું છે અંદર. ફ્રૂટ સલાડ. હે? ફ્રૂટ સલાડ. ફ્રૂટ સલાડ? યસ. ઓકે, વાહ, તો જમાવટ આવી જાય. મગની દાળનો લચકો. મગની દાળનો લચકો અને શાક રોટલી જશે. હવે બીજું કઈ નહીં હોય. પંજાબી શાક છે કે પંજાબી એ છે, પંજાબી પનીર ટકાટક એવું કઈક લખેલ હતું એમાં. પછી આ છે ના, એ પંજાબી નથી, ગુજરાતી છે. ભીંડી મસાલા. આ ભીંડી મસાલા ને બસ હવે મારાથી રહેવાતું નથી. એ ભલે જોઈએ રાખે. ત્રીજું શાક ને બીજું શાક ને ચોથું શાક ને આપણે હવે ખાઈ પી લઈ અને પછી તમારા લોકો સાથે આપણે રિવ્યુ શેર કરીશું. જોરદાર જમાવટ આવી જાય એવું ટિફિન. જોઈ લે હજી તરાતી નથી. પાણીની બોટલ, હજી કઈક છે પાન ના ચટણી પાણી કે લે બોલ. હાતમનો દિવસ કેવી રીતે જાય છે ને એ જ ખબર નથી પડતી, કારણ કે અડધો દિવસ તો આપણું નિંદરમાં ગયો, કારણ કે બપોરે ખાધું તો એટલું નથી, મોજ પડી ગઈ હતી ને અત્યારે 4:30 થયા ત્યારે આપણે નિંદર ઉડી છે. ને તમારે સુઈ ગયા હતા કે જોલું ખાધું હતું? એ ખાધું? જોલું નથી ખાધું. એ કે સિયાને લઈને હું ઓલા રૂમમાં વહી જાવી, કે તમારે હોવી તો હોઈ જવી કે અત્યારે સાંજે કે તમે હાચવજો, અત્યારે હું હાચવી લઉં. પણ કાંઈ નહીં, એવું કંઈ નહોતું. સાંજે એ સપોર્ટ હોય જ છે. અને બાકી મસ્ત મજાનો ચા અહીંયા આપણો મુકાઈ ગયો છે. અને બપોરે આપણે વિડીયો જ્યારે અપલોડ કર્યો ને ત્યારે ગઈકાલના વિડીયોમાં એટલે કમેન્ટ્સ હતી કે ધવલભાઈ તમે વિડીયોમાં તો બહુ રૂપાળા લાગો છો, એ કે અમે તમને રિયલમાં જોઈએ ને તો સાવ અલગ જ લાગો છો. એટલે મેં થોડુંક જાણવાની ઈચ્છા થઈ મને કે ભાઈ
વિડીયોમાં હું રૂપાળો લાગુ તો આમ રિયલમાં કેવો લાગુ છું, એટલે મેં સ્વાભાવિક એમને પૂછ્યું ભાઈ, તો મેં કીધું તમે કયો કેવો લાગુ છું રિયલમાં, તમે મને જોયો તો એ કે રિયલમાં એવું છે કે તમને જરા પણ કે ઈગો નથી અને એકદમ આમ કહીએ ને કે મજાના માણસ છો. તો મેં કીધું ચલો થેન્ક યુ સો મચ. કોઈ તો આપણે વખાણ થઈ રહ્યા એટલે આપણે મજા આવી ગઈ, એટલે આપણે થોડીક વાત લંબાવી ને એમાં એમને એવું કીધું કે જો બની શકે ને તો કે મારું નામ તમે વિડીયોઝમાં લેજો. તો મેં તો ચલો કઈ વાંધો નહીં. તો આપણે હવે એમનું નામ પૂછ્યું હતું, તો નામ છે કેવો કૃષ્ણા દોમડિયા. જો આ વિડીયો તમે જોતા હોય તો નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો, અને અથવા આપણા જે પેલા નંબર જાહેર કરેલા છે ત્યાંથી તમે નંબર ઉપર કોન્ટેક્ટ કરજો. નેક્સ્ટ ટાઈમ જ્યારે પણ મળો ત્યારે ચોક્કસથી કહેજો એ ધવલભાઈ, એટલે આપણે ઊભા રહી જશું ને મળશું, કારણ કે મળીને અમને પણ આનંદ થાય કે ના આપણું ફેમિલી આપને ક્યાંક રસ્તામાં ભટકે તો છે કે મળે તો છે. બરોબર ને? એકદમ બરોબર. અને કાલના વિડીયોમાં ઘણી બધી છઠ્ઠો વાળો જે વિડીયો અપલોડ કર્યો એમાં ઘણી બધી કોમેન્ટ છે કે એ તમારી બેન છે કે તમારા ભાઈ ભાભી છે, સિયાના મામા મમ્મી છે. તો નહીં, એ બસ તમે જેમ અમારું ફેમિલી મેમ્બર છો એમ એ પણ એક ફેમિલી મેમ્બર જ છે, પણ અમારું ખુદનું ફેમિલી હોય એના કરતાં પણ એ અમારા માટે વિશેષ છે. બાકી ના તો એ મારી બેન હતી કે ના તો એ સિયાના મામા મામી કે એ કોઈ હતા, એ પણ એક સબસ્ક્રાઈબર જ છે, પણ સબસ્ક્રાઈબર કમ અને ફેમિલી વધારે, ફેમિલી મેમ્બર કહી શકીએ આપણે. કેમ સાબજી? હો. અને બાકી આવી ગયો છે અહીંયા ગરમા ગરમ ચા. હા, બપોરનો પ્રોગ્રામ તો આપણો જોઈ લીધો. હવે સાંજનો પ્રોગ્રામ છે આપણે ભેળ બનાવવાનો. તો ચણા ઓલરેડી આપણે પલાળીને મૂકી દીધા હતા, અને બસ હવે અત્યારે ચણા અને બટાકા બાફવાના છે. તો સાંજે બનવાની છે મસ્ત મજાની ભેળ, કારણ કે ચેવડો તો આપણે અગાઉ બનાવી લીધો તો કેમ. તો અત્યારે છે ચણા બટેટા અને ભેળ, સાથે છે પેલા ડ્રાયફ્રૂટ સમોસા. આપણે અગાઉ એકવાર તમને લોકોને તૈયાર કર્યા હતા, આપણે A1 માંથી લઈ આવ્યા હતા. તો એ સમોસા લેવા જવાના છે આપણે, એમને ઓલરેડી અગાઉથી કહી દીધું. તો એ સમોસા અને બસ ભેળ, આવું કંઈક સાંજનું મેનુ થયું છે આજે ફિક્સ આપણે. અને બાકી તમારા લોકોએ આજે સાતમના દિવસે તમે શું શું ટાઢું ખાધું ને તમારે કમેન્ટ્સ કરવાની છે, ભૂલતા નહીં. અત્યારે નાખી દીધો છે આપણે અહીંયા સોનો બલ્બ, આપણે જે જૂનવાણી ગામડામાં હતો ને એ. કેમ એનો પ્રકાશ કેવો આવે છે? આંખોની નથી નડતો સિયાને, અને આંખો એમને ખુલ્લી રાખી શકે એ આરામથી. ઓલા વ્હાઈટ LED માં છે ને આપણે પેલું કે ને અત્યારે કે તડકો ખવડાવવો પડે, પણ બહાર તડકો નથી નીકળતો. તો કાલે મહેમાન આવ્યા હતા, એ લોકોએ સજેશન કર્યું કે તમે પીળો લેમ્પ રાખો અને એમની નીચે થોડીક વાર એને 5-10 મિનિટ ચાલુ રાખો ને ત્યાં સુડાવો, એટલે આપણે કમળાનો કે ને કે બાળકોને કમળો થાય નાનું હોય ત્યારે કે તો મહિના દિવસ સુધી બીક હોય, તો કે વાંધો ન આવે. તમે ધવલને કહો સવારે કહો લાવો જ, હવે લાવવામાં મોડું શું કરીએ, એક તો 20 દી તો વયા ગયા, હજી રાહ જોઈએ તો મહિનો થઈ જાય એમને. તો મેં કીધું લગાવી દઈએ લેમ્પ અને ટ્રાય કરી જોઈએ. કેમ સાહેબજી? હો 8 વાગી ગયા છે ને હવે બસ સાંજના ભોજનમાં આપણે જે ઉત્સાહથી બધી વેઇટ કરતા હતા એ ઉત્સાહ બધો પાણીમાં વયો ગયો, કારણ કે ખાવાના હતા આજે આપણે સમોસા. પણ સમોસામાં થયું એવું કે ભાઈ પાસે પહોંચ્યા ને તો કે અડધા ખુલેલા ને એવું બધું છે, કે કાચા સમોસા કે એવું તળશું તો એ કે પાછા તેલ ને બધું બગાડશે ને ફૂટી જાય સમોસા, કે એટલે આપવા જેવા છે નહીં. તો કીધું ચલો કંઈ વાંધો નહીં, હવે નેક્સ્ટ ટાઈમ ક્યારેક આપણે વાત બીજી વાર. તો હવે લઈ આવ્યા છીએ આપણે દાબેલી ને વડાપાઉં, અને બાકી બસ ચટણી જે આપણે આંબલીની બનાવીને રાખી હતી તેવડો બનાવીને રાખ્યો તો, ચણા ને બટેટા બાફી લીધા હતી, ભેળ. તો આવું કંઈક આપણું સાંજનું વારું પાણી છે. વારું પાણી કરી લઈએ ને પછી જોઈએ છે આગળ હવે પાછું મળવાનું થાય છે કે નહીં. લગભગ મળવાનું થશે, શું વિચાર કરશું તો, પણ જોઈએ છે હવે આગળ મૂડ કેવો કરીએ છે, કારણ કે મૂડ આપણો બગડી ગયો અત્યારે. હવે સમોસા નથી ને એમાં નવનો ટકોરો થઈ ગયો છે, અને બસ કીધું તેમ આપણે અગાઉ કે શું વિચાર સાથે મળીશું. અને આમે વિડીયો હવે આપણો જે બ્લોગ છે અહીંયા જ પૂરો કરવાનો સમય પણ આવી ગયો છે, કારણ કે બહુ લાંબો બ્લોગ તમને લોકોને પણ નહીં મજા આવે. તો આજનો સુવિચાર કંઈક એવો છે કે મનમાં પવિત્રતા અને પાયામાં નીતિ હશે ને તો જીવનમાં પરીક્ષા આવી શકે છે, પરંતુ સમસ્યા તો નહીં જ આવે. આ બાબતે તમારા લોકોનું શું કેવું છે તમે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવી શકો છો. અને બાકી અગાઉ વિડીયોમાં કીધું એમ કે આવતીકાલ નહીં, સોરી ગઈકાલે કોણ એ મહેમાન હતા, તો એ આપણે વિડીયોમાં અગાઉ કીધેલું જ છે પ્રજ્ઞાએ, પણ ક્યાંથી આવ્યા હતા શું હતા ને એ બધું હું તમને લોકોને અત્યારે શેર કરું છું. તો એ બીજું કંઈ નહીં, પણ આપણે જે આણંદ પર પેલા ડ્રેગન ફ્રૂટ છે સ્ટ્રોબેરીના જે વિડીયોઝ બનાવવા જઈએ છીએ ને એ વિશાલભાઈ હતા, વિશાલભાઈ આણંદ પર વાળા, અને એ લોકો આવ્યા હતા સિયાને મળવા માટે. તો બસ એ મળ્યા અને એમને રમાડીને બહુ મજા આવી. અને તમારામાંથી ઘણા બધા લોકો ત્યાં એમની વાડીએ પણ જઈ એવા હશે, અને ન ગયા હોય તો એકવાર એમની વાડીએ મુલાકાત લેવા જેવી છે જ, કારણ કે અત્યારે હવે એ જે નવા પ્રોજેક્ટ ઉપર કામ કરે છે ને પ્રોજેક્ટ
થઈ જશે પછી તો આ હા શું એમની વાડીની રોનક હશે, કારણ કે આખું ટેન્ટ સિટી ને એવું બધું ત્યાં ઊભું કરે છે અને નર્સરી ને એ બધું તો છે જ એમની વાડી પર. સ્વિમિંગ પુલ ને એવું બધું બનાવી લીધું છે, અત્યારે વર્ક ઇન પ્રોગ્રેસ છે. બની જશે ને એટલે આપણે ચોક્કસથી એમની વાડીએ જશું અને તમારા લોકો સાથે પણ શેર કરીશું ને પછી તમે લોકો ત્યાં જજો. બહુ મસ્ત મજાના 2 માળવાળા ટેન્ટ બનાવવાના છે ને આખું આમ જંગલ થીમ ઉપર વર્ક કરે છે અત્યારે. તો બસ મને ગઈકાલે ફોટો બતાવ્યો તો બહુ મજા આવી ગઈ. કીધું એકવાર બની જાય ને પછી અમે કે 2 દિવસ ત્યાં રોકાવા આવીશું. આપણું બુકિંગ અત્યારથી લખી લ્યો અને આ વિડીયો આપણે અહીંયા જ પૂરો કરીએ છીએ. મળીશું આવતીકાલે નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને બબ્બાઈ, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ. શાંતિથી રહેજો અને શાંતિથી રહેવા દે.